નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પાઠ 19 મહાકવિ કાલિદાસનો પાઠ સમજવાનો છે. એટલે કે મહાકવિ કાલિદાસ જે છે એમના જીવન વિશે આજે આપણે વાતો કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો ભાગ 1 જોઈ ગયા છીએ. આજે આપણે ભાગ 2 જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં આપણા લેખકનો થોડો ટૂંકમાં પરિચય જોયો અને પછી આપણા જે પાઠનો થોડો ટૂંકમાં પરિચય જોઈને આપણા પાઠ તરફ આગળ વધ્યા હતા. એટલે કે આપણે ભાગ 1માં મહાકવિ કાલિદાસના જન્મ વિશે થોડીક વાત કરેલી અને પછી આપણો મહાકવિ કાલિદાસનો પરિચય પણ જોયો હતો. અને મહાકવિ કાલિદાસનો પરિચય જોયા પછી વિદ્વાનો અને પંડિતો વિદ્યોતમાની સાથે લગ્ન કરાવવા માટે, એટલે કે જે વિદ્યોતમા ખૂબ જ ભણેલી અને વિદ્વાન છોકરી છે એની સાથે આ મૂર્ખ વ્યક્તિ કોણ, તો કે મહાકવિ કાલિદાસના વિવાહ કરાવવા માટે તેને ત્યાં લઈ જાય છે. ત્યાં સુધી આપણે ભાગ 1માં જોયું હતું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં राजकुमारी विद्योतमा को उस मूर्ख युवक का परिचय देते हुए पंडितों ने बताया कि ये हमारे गुरु हैं और बहुत विद्वान है, शास्त्रों के जानकार है. હવે વિદ્વાનો અને પંડિતો શું કહે છે તો કે રાજકુમારી વિદ્યોતમાને શું કરે છે કે મૂર્ખ યુવકનો પરિચય કરાવતા કરાવતા એમ કહે છે કે પંડિતોને બતાયા કે યે હમારે ગુરુ હે. એટલે કે પંડિતો શું જૂઠું બોલે છે કે આ અમારા ગુરુ છે ઓર બહુત બડે વિદ્વાન હે, અને ખૂબ જ મોટા વિદ્વાન છે. એટલે કે જે સારા એવા શાસ્ત્રો જાણે છે. શાસ્ત્રો કે જાણકાર હે એટલે કે એ સારા એવા મોટા મોટા શાસ્ત્રોના જાણકાર પણ છે અને ખૂબ જ મોટા વિદ્વાન છે. એટલે કે આ જે અમારા ગુરુ છે એને બધી જ વાતની ખબર હોય અને એક સારા એવા શાસ્ત્ર તરીકે પણ જાણકાર થયેલા છે. आपके साथ शास्त्रार्थ करने यहाँ आए हैं, लेकिन उन दिनों मौन व्रत चलने के कारण ये संकेत से ही शास्त्रार्थ करेंगे. શું કહે છે કે તમારી સાથે આ શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રો વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ એ દિવસે એટલે કે જે દિવસે તેમને વિદ્યોતમાને મળવા માટે લઈ ગયા હતા તે દિવસે તેમનું શું હતું? મૌન વ્રત હતું. એટલે એ કંઈ પણ વસ્તુ તમને બતાવી નહીં શકે, પરંતુ શું કરશે? સંકેત કરીને તમને શાસ્ત્રાર્થના જવાબો આપશે. विद्योतमा पंडितों की यह छल भरी बात नहीं समझ सकी और शास्त्रार्थ के लिए तैयार हो गई. એટલે કે વિદ્યોતમા આ પંડિતોની આ છલ ભરેલી વાતો ન સમજી શકી અને શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રોની ચર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે. કે આ જે પંડિતો જે યુક્તિ લઈને આવ્યા હતા તેના વિશે વિદ્યોતમા કંઈ સમજી નથી શકતી અને શાસ્ત્રોની વિશે ચર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે. उसने युवक को एक उंगली दिखाई जिसका भाव था कि ईश्वर एक है. એટલે કે વિદ્યોતમાએ શું કર્યું તો કે યુવકની સામે પેલી આંગળી ઊંચી કરીને કીધું કે યહ ક્યા હે, એટલે કે આનો શું મતલબ થાય? એટલે કે જિસકા ભાવ થા કે ઈશ્વર એક હે, એટલે કે એનો ભાવ એમ થાય કે ઈશ્વર ભગવાન એક જ છે. उस मूर्ख युवक ने समझा कि यह मेरी एक आँख फोड़ डालना चाहती है. શું કહે છે કે એ મૂર્ખ યુવકને એમ લાગે છે કે આ વિદ્યોતમા મારી આંખ ફોડી નાખવા માંગે છે. उसने 2 उंगलियां दिखाते हुए उसकी दोनों आंखें फोड़ डालने का संकेत किया. એટલે કે મહાકવિ કાલિદાસ જે મૂર્ખ વ્યક્તિ છે એ કહે છે કે આ 2 આંગળીઓ દેખાડીને શું કહે છે કે હું તો તારી બંને આંખો ફોડી નાખીશ, એવો સંકેત કરે છે. पंडितों ने इस संकेत का अर्थ विद्योतमा को समझाते हुए कहा, आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी का कहना है कि ईश्वर और जीव 2 है. શું કહે છે કે પંડિતો શું કરે છે? આ સંકેતનો શું અર્થ કાઢે છે તો કે વિદ્યોતમાના સમજાતે હુએ કહા, એટલે કે વિદ્યોતમાને સમજાવતા કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો તેના ઉત્તરમાં અમારા ગુરુજી એમ કહેવા માગે છે કે ઈશ્વર અને જીવ કેવા છે? 2 છે, એક નથી.
इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगलियां दिखाकर 5 तत्वों का संकेत किया। એટલે કે આ વખતે રાજકુમારી વિદ્યોત્તમાએ કેટલી ઉંગલી બતાવી? તો કે 5 આંગળીઓ બતાવે છે, એટલે કે 5 તત્વોનો સંકેત કરે છે। उस मूर्ख ने समझा कि वह मेरे मुंह पर तमाचा मारने का संकेत कर रही है। એટલે કે પેલા મૂર્ખને એમ સમજાય છે કે આ મારા મોઢા પર મને તમાચો મારવાની એટલે કે ઝાપટ મારવાનો સંકેત કરે છે। उसने मुट्ठी बांधकर तमाचे का जवाब गुस्से में देने का संकेत किया। એટલે કે પેલા મૂર્ખ વ્યક્તિએ મુઠ્ઠી બાંધીને તમાચોનો જવાબ શું આપવા માંગ્યો? તો કે ગુસ્સે સે દેને કા સંકેત કિયા, એટલે કે ગુસ્સો મારવાનો સંકેત કરે છે, ઢીકો મારવાનો સંકેત કરે છે। पंडितों ने इस बार भी विद्योत्तमा को इस संकेत का अर्थ बताते हुए कहा। એટલે કે પંડિતોએ આ વખતે પણ વિદ્યોત્તમાના સંકેતનો અર્થ બતાવતા કીધું, आपने 5 उंगलियों से 5 तत्वों का संकेत किया था, लेकिन हमारे गुरुजी का कहना है कि 5 तत्वों के मिलने से ही सृष्टि का निर्माण होता है, अलग अलग रहने में नहीं। શું કહે છે હવે કે પેલા પંડિતોએ શું જવાબ આપ્યો કે તમારા મત મુજબ 5 આંગળીનો સંકેત શું થાય છે? 5 તત્વોના સંકેત પ્રમાણે થાય છે, પરંતુ અમારા ગુરુજીનું એવું માનવું છે કે આ 5 તત્વોના મિલનથી શું થયું છે? સૃષ્ટિનું નિર્માણ થયું છે, નહીં કે અલગ અલગ રહેવાથી। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों ने करवा दिया। એટલે કે ઉપર પ્રમાણે જેટલી શાસ્ત્રોની ચર્ચા થઈ હતી તે પ્રમાણે વિદ્યોત્તમા પેલા મૂર્ખ યુવકથી શું માની લે છે? હાર માની લે છે, અને આ બંને પંડિતો જે શું કરે છે? આ બંનેના વિવાહ ધૂમધામથી કરાવી દે છે। એક दिन की बात है, एक ऊंट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर यकायक बोल उठा, उट्र उट्र। એટલે કે એક દિનની વાત છે, એક દિવસની વાત છે કે એક ઊંટનો અવાજ સાંભળીને, બોલી સાંભળીને આ મૂર્ખ યુવકે એનું મૌન વ્રત ભૂલીને શું બોલી ઉઠે છે? ઉટ્ર ઉટ્ર એવો શબ્દ બોલી ઉઠે છે। उसको बोलते सुनकर विद्योत्तमा चौंक उठी। એટલે કે એને આવો શબ્દ બોલીને સાંભળી ઉઠતા તે શું કરે છે? વિદ્યોત્તમા ચોંકી જાય છે, આશ્ચર્યમાં આવી જાય છે। उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है। શું કહે છે કે ત્યારે વિદ્યોત્તમાને ખબર પડી ગઈ કે એનો જે પતિ છે એ કોઈ બહુ મોટો પંડિત નહીં, પરંતુ કેવો છે? મૂર્ખ માણસ છે। पंडितों की छल भरी बातों का अर्थ अब उसकी समझ में आ गया। એટલે કે પંડિતોની આ છલભરી વાતો સાંભળીને, વાતો જોઈને એને ખબર પડી ગઈ કે શું ખબર પડી ગઈ કે આ લોકોએ મારી સાથે છલ કર્યો છે અને શું કર્યો છે? મને એક મૂર્ખ યુવક સાથે મારા લગ્ન કરાવી દીધા છે। विद्योत्तमा को बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी। એટલે કે વિદ્યોત્તમાને પછી ખબર પડે છે ત્યારે એને ખૂબ જ માનસિક દુઃખ પહોંચે છે અને એ એના મહેલમાં કાલિદાસનો પ્રવેશ શું કરી દે છે? રોકી દે છે, અટકાવી દે છે। ઓર દ્વાર બંધ કરી લીએ, અને દ્વાર શું કરી દે છે? બંધ કરી દે છે। કઠોર ઉપાસના से उसे माँ काली का वरदान प्राप्त हुआ। ખૂબ જ કઠોર ઉપાસના કરી, ખૂબ જ ભક્તિ કરી, તે પછી કોને? મહાકવિ કાલિદાસને माँ कालीનું वरदान प्राप्त થયું। और उसे महाकाली का दास होने के कारण कालिदास नाम प्राप्त हुआ। એટલે કે આ નામ પરથી કઈ રીતે? તો કે કાલિદાસના એટલે કે માં જે કાળી છે એનો જે દાસ થઈને જે એણે ભક્તિ કરેલી હતી માં કાળીની, એ પરથી એને શું વરદાન મળ્યું? કયું નામ મળ્યું? તો કે કાલિદાસ એવું નામ પ્રાપ્ત થયું। शीघ्र की कालिदास सारी विद्याओं को सीख कर प्रवीण हो गए। એટલે કે શીઘ્ર એટલે કે જલ્દી જ તે કાલિદાસ શું કરે છે? સારી એવી વિદ્યાઓ શીખીને પ્રવીણ થઈને એટલે કે એકદમ હોશિયાર બનીને राजनीति, धर्मशास्त्र और साहित्य का अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्योत्तमा के पास लौटे। એટલે કે રાજનીતિ, ધર્મશાસ્ત્ર અને સાહિત્યનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરીને કોની પાસે આવે છે? તો કે વિદ્યોત્તમા પાસે ફરીથી આવે છે। દ્વાર તબ ભી બંધ થા। એટલે કે દ્વાર ત્યારે પણ શું હતો? દરવાજો ત્યારે પણ બંધ જ હતો।
कवि ने अपने विद्वान होने के प्रमाण स्वरूप संस्कृत के द्वार खोलने के लिए विद्योत्तमा से प्रार्थना की। अनावृत कपाट द्वार देही એટલે કે દરવાજો ખોલો કોને પ્રાર્થના કરે છે? તો કે કવિને अपने विद्वान होने के प्रमाण स्वरूप એટલે કે કવિ એક સારા એવા વિદ્વાન બની ગયા છે એના પ્રમાણ સ્વરૂપ સંસ્કૃતમાં દરવાજો ખોલવા માટે કોને પ્રાર્થના કરે છે? વિદ્યોત્તમાને પ્રાર્થના કરે છે। અનાવૃત કપાટ દ્વાર દેહી એટલે કે દરવાજો ખોલો। अंदर से पत्नी विद्योत्तमा ने पूछा अस्ति कश्चिद वागी विशेष। શું કહે છે કે અંદરથી પત્ની વિદ્યોત્તમા સવાલ કરે છે કે વાણીમાં કંઈક વિશેષ લાગે છે। इस पर महाकवि कालिदास ने क्रमशः कुमार संभव, मेघदूत और रघुवंश की रचना विद्योत्तमा को सुनाई। એટલે કે એના જવાબમાં મહાકવિ કાલિદાસ ક્રમશઃ એટલે કે એક સરખું બોલી ઉઠે છે। કુમાર સંભવ, મેઘદૂત અને રઘુવંશની જે રચનાઓ છે એ વિદ્યોત્તમાને સંભળાવે છે સંસ્કૃતમાં। विद्योत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि का स्वागत किया। એટલે કે વિદ્યોત્તમાને જ્યારે ખબર પડે છે કે હવે મારા જે મૂર્ખ યુવક હતો જે મહાકવિ કાલિદાસ હતા એ હવે એક સારા એવા પંડિત વિદ્વાન બની ગયા છે, પછી દરવાજો ખોલે છે અને એના સ્વાગતની તૈયારીઓ કરે છે। कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था। એટલે કે કાલિદાસને હવે બધા જ ક્ષેત્રનો ગહેરો એટલે કે ઊંડાણપૂર્વકનો અનુભવ થઈ ગયો હતો। प्रकृति का जैसा वर्णन उनके साहित्य में मिलता है वैसा कहीं नहीं मिलता। એટલે કે પ્રકૃતિનું જેવું પ્રકૃતિના વાતાવરણનું જેવું વર્ણન તેમના સાહિત્યમાં કરેલું હોય તેવું વર્ણન આપણને બીજે ક્યાંય જોવા નથી મળતું। उन्हें प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता था। એટલે કે મહાકવિ કાલિદાસને પ્રકૃતિ વગર મનુષ્યનું જીવન કેવું લાગતું? એકદમ અધૂરું લાગતું હતું। કાલિદાસ કી ઉપમાએ વિશ્વ વિખ્યાત હે એટલે કે કાલિદાસની જેટલી પણ ઉપમાઓ છે જેના જેટલા પણ સંસ્કૃતમાં તેઓએ શ્લોકો લખેલા છે, કથાઓ લખેલી છે, તે બધામાં કંઈક ને કંઈક શીખવા મળતું હોય તેવી જ તેઓએ ઉપમા લખેલી છે જે કેવી હોય? વિશ્વ વિખ્યાત હોય એટલે કે આખું વિશ્વ તેને જાણી શકે તેવી ઉપમાઓ તેઓએ લખેલી હોય છે। ઉનકી કોઈ તુલના નહીં એટલે કે મહાકવિ કાલિદાસની કોઈ તુલના ન કરી શકે। ઉસકા કોઈ જોડ નહીં એટલે કે મહાકવિ કાલિદાસ જેવી કોઈ બીજી જોડ એટલે કે મહાકવિ કાલિદાસ જેવા કોઈ બીજા વ્યક્તિ શોધવા કેવા છે? ખૂબ જ મુશ્કેલ છે। चरित्र चित्रण में भी महाकवि कालिदास की तुलना नहीं की जा सकती। चरित्र चित्रण એટલે કે કોઈ પણ વ્યક્તિના ચરિત્રનું ચિત્રણ કરવું એટલે કે કોઈ પણ વ્યક્તિના ચરિત્ર વિશે લખવું તેની તુલના કરવી એ પણ કેવી છે? ખૂબ જ મુશ્કેલ વાત છે। उनकी कोई बराबरी नहीं कर सकता એટલે કે મહાકવિ કાલિદાસની કોઈ બરાબરી ન કરી શકે। उसके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है એટલે કે તેઓએ જેટલા પણ સાહિત્ય લખેલા છે તેમાં કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરે તો આપણને એમ જ લાગે કે આ વ્યક્તિ જાણે આપણું પોતાનું જ છે એવી રીતે જ તેઓએ એના સાહિત્યમાં વ્યક્તિઓનું ચિત્રણ કરેલું છે। હર બાત બડી ही સ્વાભાવિકતા से ઉપસ્થિત હોતી है એટલે કે તેના સાહિત્યમાં બધી જ વાતો એક સારી એવી સ્વાભાવિકતા ઉપસ્થિત થાય એટલે કે જોવા મળે આપણને। कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही बताना चाहते हैं એટલે કે કાલિદાસ એમના કાવ્ય અને નાટકોને લઈને વારંવાર આપણને એક જ વસ્તુ બતાવવા માગે છે, કહેવા માગે છે કે રાજા પ્રજા કા શાસક ही नहीं उसका रक्षक और पिता भी है। એટલે કે કોઈ પણ રાજા જે પ્રજા પ્રત્યે ખાલી શાસન કરવું જ નહીં એટલે કે રાજ્ય ચલાવવું એટલું જ નહીં પરંતુ એનો રક્ષક અને પિતા પણ હોય છે એટલે કે પિતા સમાન અને રક્ષક સમાન કાર્ય પણ કરવું જોઈએ। उन दिनों समाज में नारी का क्या स्थान था इस बात का भी पता हमें कवि कालिदास की रचनाओं में मिलता है એટલે કે એ દિવસોમાં સમાજમાં નારી પ્રત્યે એક સ્ત્રી પ્રત્યે સ્ત્રીનું શું સ્થાન હતું સમાજમાં એ વાતનું જો પણ આપણને ખબર પડી હોય તો કોના પરથી પડે છે? તો કે મહાકવિ કાલિદાસે જેટલી પણ રચના સાહિત્ય લખેલા છે તેના પરથી જ આપણને જોવા મળે છે।
समाज में नारी को सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला आदि की शिक्षा दी जाती थी। એટલે કે તે વખતે જ્યારે મહાકવિ કાલિદાસ હતા તે સમયમાં સમાજમાં નારીને એક સારું એવું સન્માન અને શ્રદ્ધાની દ્રષ્ટિથી જોવામાં આવતા અને તે નારીઓને, સ્ત્રીઓને નૃત્ય, સંગીત અને ચિત્રકળા આદि બધી જ વસ્તુઓની શિક્ષા દેવામાં આવતી। महाकवि कालिदास के 7 प्रमुख ग्रंथ है। એટલે કે महाकवि कालिदासना पहला 7 प्रमुख ग्रंथ छे। उनमें से पहला ग्रंथ है ऋतुसंहार। एमांथी पहलो ग्रंथ छे ऋतुसंहार। यह एक उत्तम काव्य है। એટલે કે આ એક उत्तम सारू एवं काव्य छे। इसमें कालिदास ने अपनी सूक्ष्म दृष्टि का परिचय दिया है। એટલે કે આમાં महाकवि कालिदासे તેમની सूक्ष्म दृष्टिનો परिचय करेलो छे। ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है उतना कालिदास के अन्य ग्रंथों में नहीं है। એટલે કે ઋતુઓ અને તેની પ્રકૃતિનું જેટલું સુંદર ચિત્રણ થયેલું છે તેટલું આપણને કાવ્યમાં જોવા મળે છે અને એટલું જ તે કાલિદાસના અન્ય ગ્રંથોમાં નહીં है। એટલે કે જેટલું સારું એવું ચિત્રણ ઋતુઓનું અને પ્રકૃતિનું તેના કાવ્યમાં કરેલું છે તેટલું આપણે કાલિદાસના અન્ય ગ્રંથોમાં ન જોઈ શકીએ। मालविकाग्नि मित्र कालिदास का दूसरा ग्रंथ है और पहला नाटक है। એટલે કે માલવિકાગ્નિ મિત્ર આ કાલિદાસનું શું છે બીજો ગ્રંથ છે અને પહેલું નાટક લખાયેલું છે। उसमें 5 अंक और विदिशा के राजा अग्निमित्र तथा विदर्भ की राजकुमारी मालविका की प्रेम कथा है। એટલે કે તેમના પહેલા 5 અંકમાં 5 ભાગમાં વિદિશાના રાજા અગ્નિમિત્ર અને વિદર્ભની કોણ રાજકુમારી માલવિકા આ બંનેની પ્રેમ કથાની વાત કરેલી છે। શેમાં તો કે માલવિકાગ્નિ મિત્ર જે એનો ગ્રંથ લખાયેલો છે તેમાં। હવે ત્રીજો ગ્રંથ છે વિક્રમો वर्ष्यम कालिदास का दूसरा नाटक है। એટલે કે વિક્રમો वर्ष्यम આ એક નાટક છે। કેટલામું નાટક છે तो કે ત્રીજો ગ્રંથ છે અને બીજું નાટક છે। इसमें 5 अंक है એટલે કે આમાં 5 ભાગ છે તથા महाराज पुरुवा और उर्वशी की प्रेम कथा का चित्रण किया गया है। એટલે કે આમાં પણ એક પ્રેમ કથા લખેલી છે। કોની તો કે મહારાજા પુરુરવા અને કોની ઉર્વશીની प्रेम कथाનું चित्रण करेલું છે। कुमार संभव का काव्य है और इसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिकेय के जन्म और उसके द्वारा तारकासुर के वध तक की कथा का वर्णन है। એટલે કે કુમાર સંભવ છે એ શું છે એક કાવ્ય છે અને તેમાં શિવ પાર્વતીના વિવાહથી લઈને કુમાર કાર્તિકેયનો જન્મ અને તેના દ્વારા તારકાસુરનું શું ક્યારે વધ કરેલું હતું તારકાસુરે તેની આખી કથાનું વર્ણન શેમાં કરવામાં આવેલું છે તો કે કુમાર સંભવ નામની કવિતામાં કરવામાં આવેલું છે। मेघदूत कालिदास का 5वां ग्रंथ है। यह भी एक खंड काव्य है और इसके शुरू में कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी का मार्ग बताया है। એટલે કે મેઘદૂત એક કાલિદાસનો 5મો ગ્રંથ છે પરંતુ એ એક ખંડ કાવ્ય છે અને એ ખંડ કાવ્યમાં કાલિદાસે શું કર્યું છે વાદળને દૂત બનાવીને કુબેરની નગરીથી લઈને અલકાપુરી તકનો શું બતાવેલો છે રસ્તો બતાવેલો છે। કોણે તો કે વાદળે વાદળને એક દૂત બનાવીને કુબેર નગરીથી લઈને અલકાપુરી સુધીનો રસ્તો બતાવેલો છે। इसके उत्तरार्ध में यक्ष ने अपनी विरहणी प्रिया को पहचानने के लिए उपाय मेघ को बताए हैं और अपना संदेश दिया है। એટલે કે આના ઉત્તરાર્ધ આના શરૂઆતમાં જો આપણે જોઈએ તો જે યક્ષ છે એમને તેમની વિરહણી કોણ પ્રિયાને પહેચાનવા માટે એને ઓળખવા માટે કોનો સંદેશ બતાવેલો છે તો કે મેઘનો જ એટલે કે વાદળનો જ સંદેશ બતાવેલો છે। इस काव्य में वर्षाकाल और विरह का वर्णन खूब निखरा है। એટલે કે આ કાવ્યમાં વર્ષાકાળ અને વિરહ વર્ષાકાળ અને વિરહનું કેવી રીતે વર્ણન થાય છે એ સારી એવું નિખરા એટલે કે સારું એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ। इसमें भारत के भूगोल की भी अच्छी जानकारी दी गई है। એટલે કે આમાં ભારતના ભૂગોળની પણ એક સારી એવી જાણકારી મળેલી છે। રઘુવંશ એક મહાકાવ્ય है।
એટલે કે રઘુવંશ એ એક ખૂબ મોટું કાવ્ય છે, મહાकाव्य છે। कवि कालिदास ने रघुवंश की कथा कहने से पहले ही कह दिया है। कहा तो सूर्य से उत्पन्न हुआ यह अंश, कहा मोटी बुद्धि वाला। એટલે કે કવિ કાલિદાસને જે રઘુવંશ નામની જે કથા લખેલી છે, कहने से पहले ही कह दिया એટલે કે રઘુવંશની કથા કહેતા પહેલા જ તેમણે કહી દીધું હતું। कहा तो सूर्य से उत्पन्न हुआ यह अंश और कहा मोटी बुद्धि वाला એટલે કે ક્યાંથી આ સૂર્ય ઉત્પન્ન થયેલો છે એ વંશ અને ક્યાં આ મોટી બુદ્ધિવાળો દેશ। मैं तिनको से बनी छोटी सी नाव लेकर मैं अपार समुद्र को पार करने की बात सोच रहा हूँ। એટલે કે હું આ ત્રણેય જે છોટી નાવ લઈને જે ચાલી રહ્યા છે એ અપાર સમૃદ્ધિની પાર હું શું કરી રહ્યો છું એ વાત વિચારી રહ્યો છું, સોચી રહ્યો છું। सूर्यवंश के दिलीप से लेकर कुश और उनके अनेक उत्तराधिकारियों तक की कथा रघुवंश में है। એટલે કે સૂર્યવંશ થી લઈને કુશ અને એમની બધી જ તે ઉત્તરાધિકારીઓ જેટલી પણ કથાઓ છે એ બધી કથાઓ શેમાં છે? રઘુવંશમાં છે। महाकवि कालिदास का 7वां और सर्वोत्कृष्ट ग्रंथ है। એટલે કે મહાકવિ કાલિદાસનો 7મો અને બધાથી ઊંચો ગ્રંથ કયો છે? તો કે અભિज्ञान शाकुंतलम છે। यह उनका तीसरा नाटक है और इसमें 7 अंक है। એટલે કે આ એનું ત્રીજું નાટક છે, એટલે કે આ ગ્રંથમાં ત્રીજું નાટક લખેલું છે અને 7મો અંક છે, એટલે કે 7 ભાગ છે। महाकवि ने इस नाटक में राजा दुष्यंत तथा शकुंतला की कथा कही है। એટલે કે આ જે ગ્રંથ છે આ નાટકમાં રાજા દુષ્યંત અને શકુંતલાની કથા કીધેલી છે। इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर है। એટલે કે આ પ્રમાણે જોઈએ તો મહાકવિ કાલિદાસ આજે પણ આપણા સંસ્કૃત સાહિત્યમાં કેવા છે? અમર છે। એટલે કે જે વ્યક્તિ ક્યારે મૃત્યુ જ ન પામે તેમને શું કહેવાય? અમર કહેવાય। તો એમ કહે છે કે આજે પણ સંસ્કૃત સાહિત્યના કેવા છે? સારા એવા અમર વ્યક્તિ કોઈ હોય, અમર કવિ હોય તો કોણ છે? મહાકવિ કાલિદાસ છે। उनकी रचनाओं में तत्कालीन साहित्य, शासन और राजनीति, समाज और जनविश्वास, भूगोल, ललित कथा, स्थापत्य आदि सभी की झलक मिलती है। એટલે કે તેમની રચનાઓમાં જોઈએ તો તત્કાલીન એટલે કે હાલમાં જે સાહિત્ય, જે શાસન અને રાજનીતિ, સમાજ, જનવિશ્વાસ એટલે કે માણસોના વિશ્વાસ, ભૂગોળ, લલિત કથાઓ જેટલી સ્થાપનાઓ થયેલી છે એ બધાની જ તે ઝલક શેમાં જોવા મળે છે? આ અભિજ્ઞાન નામના શાકુંતલમ જે ગ્રંથ છે તેમાં અને મહાકવિ કાલિદાસની જે પણ કૃતિઓ, ગ્રંથો, સાહિત્ય છે તે બધામાં જોવા મળે છે।